પહેલગામ હુમલાના આતંકીઓ અંગે તપાસ તેજ। જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન। બસંતગઢમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન તેજ કરાયું છે અને 3 આતંકીઓ ડ્રોનના કેમેરામાં દેખાયા હોવાનો દાવો થયો છે। સુરક્ષા દળોની કસમ, આતંકવાદીઓને ઢેર ન કરાય ત્યાં સુધી જંગલમાંથી બહાર નહીં આવે। બાંદીપુરા એન્કાઉન્ટરમાં આતંકીનો સહયોગી પણ ઠાર કરાયો છે। અલ્તાફ લાલી નામનો આતંકીનો સહયોગી ઠાર કરાયો છે। અથડામણમાં 2 પોલીસ કર્મીઓ પણ ઘાયલ છે। બાંદીપુરામાં જંગલોમાં ચાલી રહ્યું છે સર્ચ ઓપરેશન। પહેલગામ હુમલા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। હુમલાના પગલે ગીર સોમનાથ પોલીસ બની છે સતર્ક। ગીર સોમનાથ પોલીસનું દ્વારકાના મધ દરિયે ચેકિંગ। દરિયામાં અવારનવાર અવરજવર કરતા માછીમારોનું પણ ચેકિંગ કરાઈ રહ્યું છે। અરબી સમુદ્રમાં ગુજરાત પોલીસનું ચેકિંગ હાથ ધરાયું છે। તો ગીર સોમનાથ પોલીસનું દ્વારકાના મધ દરિયે ચેકિંગ હાથ ધરાયું છે, કારણ કે અવારનવાર આપણે જોયું છે કે ડ્રગ્સ ઘુસાડવાની વાત હોય કે પછી આતંકીઓને ઘુસાડવાની વાત હોય કે પછી દેશ વિરોધી ગતિવિધિ કરવાની વાત હોય, હંમેશા ગુજરાતના દરિયાનો ઉપયોગ થતો આવ્યો છે પહેલા, પરંતુ સુરક્ષા એજન્સીઓ સતર્ક છે, જેના કારણે તેઓને પકડી પાડવામાં આવે છે અને ફરી એક વખત આ એજન્સીઓએ સુરક્ષા ચાકચોબંધ કરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા દિનેશ પાસેથી। જી દિનેશ, ગીર સોમનાથ અને ખાસ કરીને જે દ્વારકાના દરિયાકાંઠે અત્યારે સર્ચ ઓપરેશન પણ ચાલી રહ્યું છે। જી બિલકુલ સંધ્યા, ખાસ કરીને જ્યારે જમ્મુ કાશ્મીરની અંદર આતંકી હુમલો થયો છે તેના ભાગરૂપે દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર છે જે અરબી સમુદ્ર કિનારે આવેલું છે અને તેમને ધ્યાનમાં લઈ અને ગીર સોમનાથ પોલીસે હાલ સઘન સુરક્ષા વ્યવસ્થા છે તે હાથ ધરી છે, કારણ કે જે અરબી સમુદ્ર છે તે અને પાકિસ્તાનનો દરિયા કિનારો બંનેની જળસીમા એક હોય છે, ત્યારે અવારનવાર આ પ્રકારની ગતિવિધિઓ છે તે દરિયાની અંદર જોવા મળતી હોય છે। તેમના ભાગરૂપે આજે ગીર સોમનાથ એસપીના આદેશથી એસઓજીની ટીમ દ્વારા દરિયાની અંદર છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જે માછીમારો હોય છે તે તમામ માછીમારોની બોટો છે તેમને ચેકિંગ કરવામાં આવી રહી છે। સંધ્યા જી, આપનો આભાર। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ દેશભરમાં આક્રોશનો માહોલ છે અને તમામ લોકો હુમલાનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે અરવલ્લી જિલ્લામાં વેપાર ધંધા સજ્જડ બંધ રાખી વિરોધ દર્શાવવામાં આવ્યો। મોડાસા, શામળાજી, ભિલોડા, મેઘરજ સજ્જડ બંધ જોવા મળ્યું છે। બાયડ, ધનસુરા, માલપુરમાં પણ બજારો બંધ જોવા મળી છે। વેપારી અને સંસ્થાઓએ બંધ પાડી વિરોધ પ્રદર્શન કર્યું છે। નાના કેબિનવાળાએ પણ બંધ રાખી અને જે આ દુઃખદ ઘટના બની છે એના માટે દુઃખ વ્યક્ત કરી અને પોતે સ્વયંભૂ બંધ રાખી અને એક લાગણી એ પરિવાર માટે દર્શાવી છે। અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે। આજે જે આક્રોશના માહોલ સાથે વેપારીઓ દ્વારા જે પ્રકારે બંધ આપવામાં આવ્યો, તમે દ્રશ્યો બતાવીશ કે માલપુર રોડ ઉપર આપણે ઊભા છીએ હાલ, આપ જોઈ શકો છો કે જે પ્રકારે પોતાના વેપાર ધંધા બંધ કરી અને પહેલગામમાં બનેલી જે ઘટના છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આતંકીઓના જે મનસૂબા છે તે મનસૂબાની સામે એક આક્રોશ જોવા મળી રહ્યો છે કે આતંકીઓનો ખાત્મો કરવામાં આવે તેવા આક્રોશ સાથે વેપારીઓ દ્વારા પોતાના ધંધા રોજગાર બંધ કરી જે મૃતકો છે તેમને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। લોકોમાં ભારે આક્રોશનો માહોલ છે। સંસ્થાઓ છે, વેપારીઓ છે। અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી, મોડાસા એપીએમસી, માલપુર એપીએમસી સહિત તમામ જે તાલુકા મથકો મોડાસા, માલપુર, મેઘરજ, બાયડ, ધનસુરા તમામ તાલુકા મથકો સજ્જડ બંધ જોવા મળી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। સાબરકાંઠામાં પહેલગામ આતંકવાદી હુમલાનો વિરોધ। હિંમતનગર શહેર, તલોદ, પ્રાંતિજમાં બંધનું એલાન। મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વેપારીઓએ બજારો સ્વયંભૂ બંધ રાખી। વહેલી સવારથી બજાર સજ્જડ બંધ જોવા મળી। 27 પ્રવાસીઓની નિર્મમ હત્યાના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે। આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે। કાશ્મીરમાં જે પહેલગામમાં બનાવ બન્યો એ બહુ દુઃખદ બનાવ હતો। એના વિરોધમાં અમે આજે હિંમતનગર, ગાંધી રોડ તથા કાવર બજાર આખું બંધ રાખ્યું છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં નિર્મમ લોકો, જે નિર્દોષ લોકો હતા તેમની હત્યા કરવામાં આવી હતી, તેના વિરોધમાં
ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને જે રોષ છે એ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે સાબરકાંઠા જિલ્લાની, તો સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે જે ઈડર, વડાલી અને વિજયનગર બંધ રાખવામાં આવ્યું હતું. તો આજે ખેડબ્રહ્મા, ઈડર અને પ્રાંતિજ અને તલોદ સહિતના જે શહેરો છે તે સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતા. નોંધનીય છે કે જે બંધ હતું તેમાં તમામ લોકોનો રોષ જોવા મળ્યો હતો અને રોષ જોવાને સાથે તમામ લોકોએ ખાસ કરીને જે બંધમાં જોડાયા હતા અને જે આતંકવાદી હુમલો થયો હતો તેમાં જે આતંકવાદીઓને જે આકરામાં આકરી સજા મળે તેવી પણ ખાસ કરીને લોકોની માંગ ઉઠી હતી. આ ઉપરાંત વાત કરવામાં આવી જે સ્વનિર્ભર શાળાઓ છે તેમાં પણ તે બંધમાં જોડાઈ છે. આ ઉપરાંત હિંમતનગરનું માર્કેટ યાર્ડ છે, માર્કેટ યાર્ડ પણ આજે બંધમાં જોડાયું છે. એટલે કે આ રીતે તમામ લોકોએ જે નિર્દોષ લોકોની જે હત્યા થઈ છે તે તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે તમામ વેપારીઓ અને સ્થાનિક લોકો પણ આજે આ બંધમાં જોડાયા છે અને તમામ લોકોને સીધા જ આપણે લઈ જઈશું હવામાન વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં. आज का जो पूर्वानुमान है, आने वाला अगले 7 दिन तक मौसम शुष्क रहेगा और अगले 3 दिन तक मतलब 25 अप्रैल से लेकर 27 अप्रैल तक जो तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं है, लेकिन उसके आगे तापमान में 2 से 3 डिग्री सेंटीग्रेड बढ़ोतरी होने का संभावना है। और जो हमारा क्षेत्रों में उच्चतम तापमान है 40 से 44 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है आज से लेकर 7 दिन तक, मतलब 1 मई तक। और जो हमारा तटीय क्षेत्र है गर्म और आर्द्र हवा के पवन के कारण हॉट एंड ह्यूमिड कंडीशन, असहज स्थिति का अनुभव हो सकता है डे 3 से लेकर डे 7 तक, मतलब 27 अप्रैल से लेकर 1 मई तक। और जो अहमदाबाद और आसपास जो क्षेत्र है इसका जो तापमान है वो उच्चतम तापमान है 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। और अहमदाबाद में आज जो तापमान रिकॉर्ड हुआ है वो है 42.1 डिग्री सेंटीग्रेड, 42.1 डिग्री सेंटीग्रेड। और जो गुजरात रीजन में सबसे ज़्यादा तापमान रिकॉर्ड हुआ है वो है भुज में 42.7 डिग्री सेंटीग्रेड। आज क्या रहेगा सर अहमदाबाद में? अहमदाबाद में आज का जो उच्चतम तापमान है वो 41 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है। सर अभी गर्मी 3 दिन के बाद में बढ़ेगी, क्या कारण होगा? अभी जो पवन का दिशा चेंज होएगी, गर्म हवा आने का संभावना है, इसी के कारण फिर तापमान बढ़ने का संभावना है। कोई वार्निंग है सर? अभी जो कोस्टल एरिया में हम हॉट एंड ह्यूमिड वेदर का कंडीशन का वार्निंग दिए है डे 3 से लेकर डे 7। 27 થી શું કીધું? 27 થી પહેલી 40 થી 44 डिग्री तापमान रहेगा। हाँ 40 से 40। 27 से लेकर 1 मई तक। हाँ मैंने आज से पूरा हफ्ता का बोला है। 1 वीक। हाँ एक आज थी। ओके ओके।